નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર વિમળા વિદ્યાલયના એ ક્લાસીસ રૂમમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6ની અંદર વિષય ગુજરાતીમાં ત્રીજો ગદ્ય જે અત્યારે ભણીએ છીએ, જેનું નામ છે દ્વિદર. આપણે પહેલા પાઠની અંદર બીજા પાઠની અંદર સ્વમૂલ્યાંકન ગદ્ય સમજ્યા. આપણે ગદ્યનું વાંચન કર્યું અને સાથે એનું સ્પષ્ટીકરણ પણ કર્યું. ત્યારબાદ આપણે શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ અને અભ્યાસમાં વૈકલ્પિક પ્રશ્નોની ચર્ચા કરી. હવે આપણે પ્રશ્ન 2 જોઈશું કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. જ્યારે કોઈ પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં માગ્યો હોય તો એનો જવાબ એક વાક્યની અંદર જ આપવાનો રહે છે. વધારેમાં વધારે કદાચ 2 વાક્ય હોય, પરંતુ 2 થી વધારે વાક્ય હોવા જોઈએ નહીં. અને કોઈ પણ પ્રશ્નનો જવાબ પૂરા વાક્યમાં લખવો જોઈએ. તો હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ. શિલ્પી શું કરી રહ્યો હતો? તો શિલ્પી શું કરી રહ્યો હતો? તો શિલ્પી એક આરસ પહાડના પથ્થરમાંથી મૂર્તિ બનાવી રહ્યો હતો. બાજુમાં પડેલી મૂર્તિને શું નુકસાન થયું હતું? તો બાજુમાં પડેલી મૂર્તિના નાકની ઉપર એક સામાન્ય ઘસરકો થયો હતો. ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ. યુવકે દુકાનદારને શાની ના પાડી? તો દુકાનદારે જ્યારે એને પોતાની દુકાનમાં નોકરી માટે રહેવા માટે કહ્યું, ત્યારે યુવકે એ દુકાનદારનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં અને યુવકે દુકાનદારને ના પાડી દીધી. પ્રશ્ન 3 આપણે જોઈએ. શિલ્પી શું વિચારી મૂર્તિ બનાવી રહ્યો હતો? શિલ્પી શું વિચારી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો? તો શિલ્પી એ પોતે કેવો હતો? તો પોતે ધર્મનિષ્ઠ અને પોતે કર્તવ્યનિષ્ઠ હતો. એ જ્યારે પહેલી મૂર્તિ બનાવી રહ્યો હતો ત્યારે પહેલી મૂર્તિના બધું જ કામ થઈ ગયું હતું અને છેલ્લી ઘડીએ એના નાક ઉપર સામાન્ય ઘસરકો રહી ગયો અને એને બીજી મૂર્તિ બનાવવાનું વિચારી દીધું. કારણ કે એવું વિચારતો હતો કે મારે મારું કામ પૂરી નિષ્ઠાથી અને ઈમાનદારીથી કરવું છે. ભલે કોઈને ખબર પડે કે ના પડે, પરંતુ ભગવાન તો બધું જ દેખે છે. અને એ વિચારીને શિલ્પી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો. દુકાનદારને કેમ નવાઈ લાગી? બીજો પ્રશ્ન છે, દુકાનદારને કેમ નવાઈ લાગી? તો દુકાનદારને એ માટે નવાઈ લાગી કે જ્યારે પેલો ગ્રાહક સ્ત્રી જોડે ફોન ઉપર વાત કરતો હતો ત્યારે તો એ કામની માંગ કરતો હતો. એને નોકરી જોઈતી હતી અને નોકરી અડધા પગારમાં પણ એ કરવા તૈયાર હતો અને સાથે વધારાનું કામ પણ કરશે એવું પણ એને કહ્યું હતું અને તેનો કોઈ એક્સ્ટ્રા પગાર લેશે નહીં. પરંતુ જ્યારે પેલી સ્ત્રીએ એને ના પાડી કામની કે ભાઈ મારી પાસે એક માણસ છે અને હું એના કામથી પૂરેપૂરી સંતુષ્ટ છું, ત્યારે પણ
એ માણસ નિરાશ થયો નહીં અને એ જ એની ખુમારીથી પ્રભાવિત થઈને દુકાનદારે એને નોકરીની ઓફર કરી. પરંતુ એ ભાઈએ દુકાનદારને ત્યાં નોકરી પર રહેવાની ના પાડી દીધી. તેથી દુકાનદારને નવાઈ લાગી. ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ. યુવકે સ્ત્રીને ફોન શા માટે કર્યો હતો? શા માટે યુવકે સ્ત્રીને ફોન કર્યો હતો? કારણ કે એ યુવક પોતે જ એ સ્ત્રીને ત્યાં કામ કરતો હતો, પરંતુ એ પોતે પોતાનું સ્વમૂલ્યાંકન કરવા માગતો હતો કે મારા કામથી મેડમ ખુશ છે કે નહીં, હું મારું કામ યોગ્ય રીતે કરું છું કે નહીં. કારણ કે ઘણીવાર આપણે પોતાનું કામ વખાણતા હોઈએ, પરંતુ જ્યારે આપણા કામના કોઈ બીજું વખાણ કરે ત્યારે સાચા અર્થમાં આપણે એ કામ ખૂબ સારી રીતે કર્યું એવું કહેવાય. માટે યુવકે સ્ત્રીને ફોન કર્યો હતો. હવે આપણે થોડા સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ. માણસે બીજી મૂર્તિ જોઈ આશ્ચર્ય શા માટે અનુભવ્યું? શા માટે આશ્ચર્યચકિત થયો? કારણ કે એને એક જેવી બે મૂર્તિઓ જોઈ અને બંને એક જ જેવી સેમ ટુ સેમ મૂર્તિઓ હતી. ત્યારે પેલા માણસને લાગ્યું કે ભાઈ મંદિરમાં એક જેવી બંને મૂર્તિનું શું કામ? તેથી તેને આશ્ચર્ય અનુભવ્યું. બીજો પ્રશ્ન આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ. શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી? કારણ કે મૂર્તિ બનાવવાના પૂરા થવાના સમયમાં કે મૂર્તિનું થોડું જ કામ બાકી રહી ગયું હતું અને એવામાં એની નાક ઉપર એક સામાન્ય ઘસરકો થઈ ગયો અને તેથી શિલ્પીએ એ પહેલી મૂર્તિ પડતી મૂકી. કારણ કે પોતે ઈમાનદાર, મહેનતુ અને ધર્મનિષ્ઠ હતો. સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની શા માટે ના પાડી? તો સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની ના પાડી કારણ કે એ સ્ત્રીની પાસે એક માણસ કામ માટે હતો અને એક માણસના કામથી એ પોતે સંતુષ્ટ હતી. એને એના કામથી કોઈ જ શિકાયત નથી. માટે એ સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની ના પાડી. ચોથો પ્રશ્ન આપણે જોઈએ. સ્ત્રીનો જવાબ સાંભળી યુવક ખુશ કેમ થયો? તો સ્ત્રીનો જવાબ સાંભળી યુવક ખુશ થયો કારણ કે ખરા અર્થમાં જે માણસ એ સ્ત્રીને ત્યાં કામ કરતો હતો એ યુવક પોતે જ હતો અને જ્યારે પોતાના કામના વખાણ એના પેલી સ્ત્રી પાસેથી એને સાંભળ્યા અને એને કહ્યું કે મારા ત્યાં જે માણસ છે એના કામથી હું પૂરેપૂરી સંતુષ્ટ છું, ત્યારે એ યુવક ખરા અર્થમાં એને લાગ્યું કે ના, આજે મારું સ્વમૂલ્યાંકન થઈ ગયું અને મેં જે મારું પોતાની જાતનું સ્વમૂલ્યાંકન કર્યું એમાં હું સફળ રહ્યો, એમાં હું પાસ થઈ ગયો. માટે એ યુવક ખુશ થયો. પાંચમો પ્રશ્ન આપણે જોઈએ. સ્વમૂલ્યાંકન એટલે શું? તમે તમારી જાતનું મૂલ્યાંકન કર્યું છે? તો સ્વમૂલ્યાંકન એટલે કે પોતાની કસોટી કરવી, પોતાની જાતની કસોટી કરવી, પોતાનું જ મૂલ્યાંકન કરવું. ઘણીવાર આપણે વાંચતા હોય તો આપણને એ વાંચેલું યાદ રહે છે કે કેમ એ જો જાણવું હોય તો એ માટે તમારે સ્વમૂલ્યાંકન કરવું પડે. એટલે કે
નોટ બંધ કરી દેવી પડે અને એ પ્રશ્નનો જવાબ જાતે વિચારીને લખવાનો પ્રયત્ન કરવો પડે. અને ખરેખર તમે જે જવાબ લખ્યો છે એની અંદર તમને કેટલા ગુણ મળે છે એનું પણ તમારે સ્વમૂલ્યાંકન કરીને જ ગુણ મૂકવા પડે, તો ખરા અર્થમાં સ્વમૂલ્યાંકન થયું કહેવાય. તમે તમારી જાતનું મૂલ્યાંકન કર્યું છે તો ખરેખર પોતાની જાતનું મૂલ્યાંકન કરવું જોઈએ થોડા સમયની અંદર. તો આપણને ખબર પડે કે ભાઈ આપણે જે કામ કરીએ છીએ એ ખરેખર સારી રીતે કરીએ છીએ કે કેમ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 ની ચર્ચા કરીએ કે વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દોની યાદી તૈયાર કરી તેના ગુજરાતી અર્થ લખો. આ જે બોધકથા છે એમાંથી જે અંગ્રેજી શબ્દો આવે છે એ શબ્દો તમારે એની યાદી તૈયાર કરવાની છે અને એના ગુજરાતી અર્થ લખવાના છે. પ્રશ્ન 3. પ્રશ્ન 3. ઉદાહરણ પ્રમાણે વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો ઉદાહરણ આપણે જોઈએ તો પહેલો શબ્દ છે પોતાનું, તો કે છે પારકું. જાણ તો અજાણ. નીરસ તો નીરસ તો રસ. ધ્યાન તો બેધ્યાન. સંતોષ અસંતોષ. જવાબ તો પ્રશ્ન. નુકસાન તો નફો. પરદેશ તો સ્વદેશ. હાજર તો ગેરહાજર. પ્રશ્ન 4. નીચેના કોષ્ટકમાં કેટલાક કામોની યાદી આપેલી છે. નીચે આપેલી સારણીનો ઉપયોગ કરી આ કામ ઘરના કયા કયા સભ્યો કરે છે તેની સામે ખરાની નિશાની કરો. તો આ કોષ્ટક તમે જોઈ શકો છો. કામ ઘરમાં સામાન લાવવો, તો કોણ કરે ભાઈ ઘરમાં સામાન લાવવાનું કામ? પોતે. માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી. સફાઈ કરવી, પથારી કરવી, રસોઈ કરવી, કપડાં ધોવા, અન્ય. તો આ બધું તમારે તમારા પોતાના અનુભવના આધારે આ કોષ્ટક ભરવાનું છે. તમે પોતે મૂલ્યાંકન કરો છો તમારા દાદાનું, કાકાનું, કાકીનું, તો એ પ્રમાણે તમારે આ કોષ્ટક ભરવાનું છે. તમે કહી શકશો કે સૌથી વધુ કામ કોણ કરે છે અને સૌથી ઓછું કામ કોણ કરે છે? તમે કયું કયું કામ નથી કરી શકતા? કામની સરખી વહેંચણી થઈ શકે તે માટે તમે શું કરશો? વિચારીને વર્ગમાં ચર્ચા કરો. આપણે ઘણીવાર એને સ્વનિરીક્ષણ પણ કહેવામાં આવે છે કે જ્યારે ઘરની અંદર આપણે રહેતા હોય ત્યારે વધારે કામ કોણ કરે છે? મમ્મી કરે છે, પપ્પા કરે છે. કારણ કે જો રસોઈ બનાવી એ પણ ખૂબ અઘરું કામ છે. એક સ્ત્રી માટે એ સહેલું કામ છે, પરંતુ જ્યારે પુરુષને જો રસોઈ બનાવવાનું કામ આપવામાં આવે તો એની અંદર બહુ સમય લાગી જાય. એટલે ખરેખર ઘણીવાર આપણને જે કામ સરળ લાગતું હોય એ અઘરું પણ હોઈ શકે અને અઘરું કામ સરળ પણ હોઈ શકે. જે માણસ જે કામ કરતું હોય એ એના ઉપર ડિપેન્ડેડ છે. તો વિદ્યાર્થી મિત્રો, ગદ્ય ત્રીજું દ્વિદલના 2 ભાગ. દ્વિદલ એટલે કે 2 ભાગ કે જેના 2 ભાગ થઈ શકે તે એને કહેવાય છે દ્વિદલ. લેખક હતા ડૉક્ટર I.K. વીજળીવાળા. બહુ સરસ મજાની 2 બોધકથાઓ હતી. આપણને બોધકથામાંથી પણ બોધ મળ્યો. આપણને બોધ મળ્યો. બોધ એટલે કે શીખ મળી કે એકમાં પોતાના કામ પ્રત્યે ઈમાનદારી, જે મૂર્તિ બોધ વાર્તા હતી, બોધકથા, એમાંથી આપણને શીખવા મળ્યું કે કામ પ્રત્યે ઈમાનદાર બનવું જોઈએ. ભલે કોઈ દેખે કે ના દેખે, પરંતુ
ઉપરવાળો બધું જ દેખે છે, માટે એને ધ્યાનમાં રાખીને આપણે આપણું કામ, આપણું જે કર્તવ્ય છે એ આપણે કરવું જોઈએ. બીજો બોધકથા હતી, બીજો ભાગ હતો જે હતું સ્વમૂલ્યાંકન. તો એમાં આપણને ખબર પડી કે પોતાની જાતનું મૂલ્યાંકન કઈ રીતે કરવું. જ્યારે કોઈ બીજો માણસ આપણા કામના વખાણ કરે ત્યારે ખરેખર આપણું કાર્ય સારું થયું એવું કહેવાય. અને કોઈ પણ કામની અંદર આપણે એની ખામીઓ શોધવી જોઈએ, ભૂલો શોધવી જોઈએ. કારણ કે જો ભૂલ શોધીશું અને એને સમજીશું તો જ આપણે બીજું કામ એ વ્યવસ્થિત રીતે, સારી રીતે કરી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું રજા લઉં. થેન્ક યુ.